हर शख्स नहीं होता हर बात के काबिल। हर शख्स को हर बात बताया न करो, बस थोड़ीक राख उडाड़ी दो जमीनથી લઈને। કોઈ પૂછે કે શું વિચિત્ર જીવન છે? જો વાસણ અને દિલ નાનું હોય તો વધારે વસ્તુ સમાઈ શકતી નથી, બધું બહાર નીકળી જાય છે। પછી ભલે તે જ્ઞાન હોય, સંપત્તિ હોય કે પછી ઇજ્જત હોય, હંમેશા સાચું કહો જેથી કસમ ખાવાની જરૂર ન પડે। સમુદ્ર બધા માટે એક સરખો જ હોય છે, પરંતુ કોઈ લોકો સમુદ્રમાંથી મોતી શોધી લે છે, કોઈ માછલી પકડે છે, કોઈ લોકોને સમુદ્રમાં ખારા પાણી સિવાય કંઈ જ મળતું નથી। તમે એક રસ્તો પસંદ કરી લીધો, મતલબ કે તમે ઘણા રસ્તા છોડી દીધા। ઘણા રસ્તા છોડીને એક રસ્તો પસંદ કરવો જ સફળતાની પહેલી સીડી છે। ખોટા માણસોની જીત ત્યારે જ નક્કી થાય છે જ્યારે સાચા લોકો ચૂપ થઈ જાય છે। મૌન રહેવું સારું છે, પરંતુ જ્યારે અન્યાય થાય ત્યારે નહીં। પોતાની કિસ્મત ઉપર તે લોકો રોવે છે જે પોતાની પ્રાર્થનાઓમાં નથી રોતા, અને પ્રાર્થનામાં તે રોવે છે જે ઈશ્વરનો હંમેશા ધન્યવાદ કરે છે। જો થોડી વાત ઉપર દોસ્ત ન રહે તો સમજી લેવું કે તે ક્યારેય દોસ્ત હતો જ નહીં। જો કોઈનો દિલનો દરવાજો હંમેશા માટે તમારા માટે બંધ થઈ જાય તો તેને ખખડાવીને તમારા આત્મસન્માનને નીચું પાડવું નહીં, કારણ કે ફરીથી તે મળે છે જે છૂટા પડી ગયા હોય, એ નહીં જે બદલી ગયા હોય। જો કોઈની વાત સાચી લાગે તો સમજી જાઓ કે તે સાચું કહે છે। જો કોઈની વાત કરવાની રીત કડવી લાગે તો સમજી જાઓ કે હવે વિદાય લેવી। તે આપે તો ધન્યવાદ તેનો, અને તે ન આપે તો અફસોસ નહીં। મારા ભગવાનનો નિર્ણય કમાલનો છે, એના નિર્ણય ઉપર કોઈ સવાલ નથી। જેટલો વધારે ઘમંડ હોય તેટલો જોરથી તૂટે છે, અને દગો જેટલો વધારે હોય તેટલું તાકાતથી પાછો આવે છે। સ્વીકાર કરવાની હિંમત અને સુધારવાની નિયત હોય તો મનુષ્ય ઘણું બધું શીખી શકે છે। દુઃખ ત્યારે જ થાય છે જ્યારે તમને લાગણી હોય કે જેને તમે મહત્વ આપો છો એની નજરમાં તમારું કોઈ મહત્વ નથી। આપણા આત્મા પાસે ઘણી બધી જ મુશ્કેલીનું સમાધાન હોય જ છે, પરંતુ મુશ્કેલી તો તે છે કે આપણી બધી મુશ્કેલીનું સમાધાન આપણે અંદર નહીં બહાર શોધીએ છીએ। આભાર કરતી વખતે કોઈ પાસે ઉમ્મીદ ન રાખો, કારણ કે ભલાઈનો બદલો મનુષ્ય નહીં ભગવાન આપે છે। બે પ્રકારના માણસોનું સ્થાન ભગવાનથી પણ ઉપર હોય છે। એક તે જે શક્તિશાળી હોવા છતાં ક્ષમા કરી દે છે, અને બીજા તે જે ગરીબ હોવા છતાં કંઈક દાન કરી દે છે। હે ઈશ્વર, મને એટલો નીચે ન પાડજે કે હું બોલાવું અને તું ન સાંભળી શકે, અને મને એટલો ઉપર પણ ન ઉડાડતો કે તું બોલાવે અને હું ન સાંભળી શકું। એવા વ્યક્તિને સંભાળીને રાખો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય: સમય, સાથ અને સમર્પણ। આજથી ઉત્તમ કંઈ જ નથી, કારણ કે કાલ ક્યારેય આવતું નથી અને આજ ક્યારેય જતું નથી। આપણે આજમાં જીવવું અને ખુશ રહેવું। બધાનું ધ્યાન રાખજો, પણ પોતાનું પણ ધ્યાન રાખવું। હંમેશા હસતા રહેવું, ક્યારેક આપણા માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।